એલઓસી પર પાકિસ્તાને ગઈકાલથી અત્યાર સુધીમાં 20 સ્થળો ઉપર ફાયરિંગ કર્યું છે। અલગ અલગ વિસ્તારોમાં જે પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું છે। જમ્મુ કાશ્મીરના તમામ જે જિલ્લાઓ જે આવેલા છે સરહદ પર અડીને તે તમામ જિલ્લાઓના ગામડાઓને અત્યાર સુધીમાં ખાલી કરી દેવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 20 સ્થળો ઉપર ફાયરિંગ કર્યું હોવાનું પણ ખુલાસો થયો છે। કાશ્મીર ઘાટી સાથે જોડાયેલી સરહદ પર 7 સ્થળો પર ફાયરિંગ પાકિસ્તાને કર્યું છે। અલગ અલગ ઘરોને પણ મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું છે। અત્યાર સુધીમાં એક મહિલાનું પણ મોત આ ઘટનામાં નિપજ્યું હોવાનો ખુલાસો થયો છે। એલઓસી પર 20 સ્થળો પર ફાયરિંગ, જેમાં સરહદ પરથી અડીને આવેલા 7 સ્થળો પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ડ્રોનથી પણ હુમલા સતત કરી રહ્યું છે, તો બીજી તરફ ફાયરિંગ પણ સતત પાકિસ્તાન તરફથી કરવામાં આવી રહ્યું છે। ફાયરિંગમાં અત્યાર સુધીમાં એક મહિલાનું મોત નિપજ્યું છે। અનેક ઘરો અને દુકાનો ધ્વસ્ત થયા છે, અનેક ઘરો ક્ષતિગ્રસ્ત થયા છે, લોકોને ભારે માત્રામાં નુકસાન પહોંચ્યું છે। જો જાનહાનિની વાત કરીએ તો અત્યાર સુધીમાં એક મહિલાનું મોત નિપજ્યું છે। તમામ જે અડીને ગામડાઓ આવેલા છે, જે સીધી જ બોર્ડર સાથે જોડાયેલા હોય, તે તમામ ગામડાઓને અત્યારે ખાલી કરવામાં આવ્યા છે। પૂંછ રાજૌરી સેક્ટરમાં જે હુમલા સતત પાકિસ્તાન કરી રહ્યું છે, તેને લઈ અને જે નજીકના ગામો આવેલા છે તેને ખાલી કરવામાં આવ્યા છે। સ્થાનિકોને બંકરમાં શિફ્ટ કરવામાં આવ્યા છે સુરક્ષિત સ્થળો પર। પૂંછ અને રાજૌરી સેક્ટરમાં 13 સ્થળે ફાયરિંગની ઘટનાને અંજામ પાકિસ્તાને આપ્યો છે। ફાયરિંગમાં વધુ 2 લોકોના મોત થયા હોવાના સમાચાર। પાકિસ્તાન જે સતત નાપાક હરકત પોતાની કરી રહ્યું છે, પોતાની હરકતોથી બાજ નથી આવતું પાકિસ્તાન। વારંવાર રહેણાંક વિસ્તારને જ નિશાન બનાવી રહ્યું છે પાકિસ્તાન। है जम्मू पुंछ रजौरी वाला जो सेक्टर है, न्यू सेक्टर तक, वहाँ पर 13 लोकेशन पर जो है पाकिस्तान की तरफ से फायरिंग हुई, जिसमें पाकिस्तान ने स्मॉल आर्म छोटे हथियारों के साथ साथ मोर्टार का इस्तेमाल किया और आर्टिलरी यानी कि तोप का इस्तेमाल किया। लेकिन भारतीय सेना भी इसी तरह से मुंहतोड़ जवाब पाकिस्तानी सेना को दे रही है। उनकी चौकियों को ध्वस्त किया जा रहा है, ध्वस्त किया जा रहा है, ये जानकारी अब तक मिल पाई है। लेकिन 2 नागरिकों की हमारी इस फायर वायलेशन में जान चली गई है। कल तक 16 लोगों की जान गई थी हमारे नागरिकों की, और अब 2 और नागरिकों की जो है वो हताहत हुए हैं इस फायरिंग में पाकिस्तान। बहुत शुक्रिया नीरज आपका फिलहाल इस तमाम जानकारी के लिए। बस हम थोड़े से ब्रेक के लिए यहाँ पर रुक रहे हैं। तो पाकिस्तान सतत जे रीते फायरिंग કરી રહ્યું છે, એલઓસી પર પાકિસ્તાને ગઈકાલે 20 સ્થળો પર ફાયરિંગ કર્યું। કાશ્મીર ઘાટી પર 7 अलग अलग સ્થળો પર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો। પૂંછ રાજૌરી સેક્ટરમાં 13 સ્થળો પર ફાયરિંગ કર્યું, જેમાં વધુ 2 નાગરિકોના મોત નિપજ્યા હોવાના સમાચાર। પાકિસ્તાને જે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો તે તુર્કીનું ડ્રોન હોવાનું પણ ખુલ્યું છે। એલઓસી પર સતત સીઝ ફાયરિંગનું ઉલ્લંઘન પાકિસ્તાન કરી રહ્યું છે અને રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યું છે। સતત નિયમોનું ઉલ્લંઘન પાકિસ્તાન કરતું નજરે પડી રહ્યું છે। ગઈકાલથી અત્યાર સુધીની જો વાત કરીએ તો 20 अलग अलग સ્થળો પર પાકિસ્તાને ફાયરિંગ કર્યું એલઓસી પર, જેમાં કાશ્મીર ઘાટી પર अलग अलग 7 સ્થળો પર, પૂંછ અને રાજૌરી સેક્ટરમાં 13 સ્થળો પર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે। એક મહિલા સહિત અત્યાર સુધીમાં 3 લોકોના મોત નિપજ્યા છે। ફાયરિંગની જે ઘટના બની તેમાં વધુ 2 લોકોના મોત નિપજવાના સમાચાર પણ સામે આવ્યા છે। એલઓસી પર પાકિસ્તાને ગઈકાલથી અત્યાર સુધીમાં अलग अलग 20 સ્થળો પર ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યો છે। તો કાશ્મીર ઘાટી સાથે જોડાયેલી સરહદ પર 7 સ્થળો પર, જ્યારે પૂંછ અને રાજૌરી સેક્ટરમાં 13 સ્થળો પર ફાયરિંગની ઘટનાને પાકિસ્તાન અંજામ આપી ચૂક્યું છે। પાકિસ્તાનની સતત નાપાક હરકત એક બાદ એક જે પાકિસ્તાન નાપાક હરકતો કરી રહ્યું છે તે સામે આવી રહી છે। કાલથી અત્યાર સુધીમાં 20 સ્થળો પર ફાયરિંગ કર્યું, જેમાં કાશ્મીર ઘાટીમાં 7 સ્થળો પર અને પૂંછ અને રાજૌરી સેક્ટરમાં 13 સ્થળો પર ફાયરિંગની ઘટનાને અંજામ પાકિસ્તાન આપી ચૂક્યું છે। ફાયરિંગમાં વધુ 2 લોકોના મોત થયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાન જે વારંવાર હુમલા કરી રહ્યું છે, આ ડ્રોનને લઈને પણ એક મોટો ખુલાસો થયો છે। પાકિસ્તાનના નાપાક હુમલામાં જે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તુર્કીના આ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે। સ્વામ ડ્રોનથી હુમલાનો પ્રયાસ પાકિસ્તાન વારંવાર કરી રહ્યું છે। સ્વામ ડ્રોન એટલે એક સાથે અનેક ડ્રોન જે એક સાથે હવામાં ઉડી શકે તે પ્રકારના ડ્રોન હોય છે। પાકિસ્તાને 500 ડ્રોનથી હુમલાની કોશિશ કરી હોવાનો ખુલાસો થયો છે।